તો વાત કરીએ સુરતની તો ગુજરાતમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે ત્યારે આજથી 4 દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા 5 દિવસ સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક વિસ્તારોમાં હીટવેવનો જે અનુભવ થશે ત્યારે મે મહિનામાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર કરી શકે છે ત્યારે ગુજરાતમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે જ્યાં આજથી 4 દિવસ હીટવેવની આગાહી સામે આવી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા 5 દિવસ સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક વિસ્તારોમાં હીટવેવ અનુભવાશે ત્યારે મે મહિનામાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર થઈ શકે છે ત્યારે છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના 8 શહેરનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ કરતા વધુ નોંધાયું છે જ્યારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે કે જ્યાં હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આજથી 4 દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે જ્યારે રાજ્યના કેટલાક શહેરોમાં તો ગરમીનો પારો 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે ત્યારે છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે તાપમાન રાજકોટમાં 42 ડિગ્રી નોંધાયું છે ત્યારે અમદાવાદમાં 41 ડિગ્રી, ગાંધીનગરમાં 38.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે ત્યારે ગરમીના યલો એલર્ટ વચ્ચે બપોરના સમયે લોકો સીધા તડકામાં ન જવા અને ખુલ્લા કપડાં પહેરવા માટે હવામાન વિભાગે સલાહ પણ આપી છે આ સાથે જ પ્રેગ્નન્ટ મહિલાઓ, વૃદ્ધો અને બીમારી ધરાવતા વ્યક્તિઓને તડકામાં બહાર ન નીકળવા માટે પણ સૂચન કરવામાં આવ્યું છે। ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે તે વચ્ચે હવામાન વિભાગે આજથી 4 દિવસ હીટ વેવની આગાહી કરી છે। પારો 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે। ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આજથી 4 દિવસ હીટ વેવની આગાહી સામે આવી છે। હવામાન વિભાગ દ્વારા 5 દિવસ સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક વિસ્તારોમાં હીટ વેવ અનુભવાશે। મે મહિનામાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર જઈ શકે છે। ગુજરાતમાં ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ સુધી સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક વિસ્તારોમાં હીટ વેવ અનુભવાશે ત્યારે છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના 8 શહેરોનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જ્યારે અમદાવાદનું મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે। હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આજથી 4 દિવસ હીટ વેવની આગાહી કરવામાં આવી છે જ્યારે રાજ્યના કેટલાક શહેરોમાં તો ગરમીનો પારો 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે। છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ તાપમાન રાજકોટમાં 42 ડિગ્રી નોંધાયું છે, અમદાવાદમાં 41 ડિગ્રી, ગાંધીનગરમાં 38 ડિગ્રી ત્યારે વૃદ્ધો અને સગર્ભાઓને બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે। ગરમીનો યલો એલર્ટને વચ્ચે બપોરના સમયે લોકોને સીધા તડકામાં ન જવા અને ખુલ્લા કપડાં પહેરવા માટે હવામાન વિભાગે સલાહ આપી છે। સાથે પ્રેગ્નન્ટ મહિલાઓ, વૃદ્ધો અને બીમારી ધરાવતા વ્યક્તિઓને તડકામાં બહાર ન નીકળવા સૂચન કર્યું છે ત્યારે મે મહિનામાં કાળઝાળ ગરમી પડી રહી છે। પારો સતત વધી રહ્યો છે। સુરતનું તાપમાન 37 ડિગ્રીએ પહોંચ્યું છે પરંતુ હવામાન વિભાગની જે હીટ વેવની જાહેરાતને પગલે આગામી સમયમાં સુરતનું તાપમાન વધી શકે છે। કેમેરામેન આરિફ સાથે બલદેવ દેસાઈ, KTV ન્યૂઝ ગુજરાતી, સુરત।